નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભુજમાં યુવાનની કરાઈ ઘાતકી હત્યા। 4 શખ્સોએ આડેધડ છરી ભોંકીને પતાવ્યો। અગાઉના ઝઘડાના મંદુખે કરાઈ હત્યા। નકલી નોટના કેસમાં ધાક બેસાડતો ચુકાદો। आरोपीने कोर्टे फटकारी 10 वर्ष केदनी सजा। नकली नोट साथे झड़पायो हतो आरोपी। पद्मावत फिल्म ने लईने 25मीए बंधनु ऐलान। कच्छ करणी सेनाए वेपारीओने बंध राखवा करी अपील। ज्यां फिल्म लागशे त्यां नोंधावाशे विरोध। ने वसंत पंचमीए कच्छमां समूह लग्ननी मौसम। राजपूत समाजना योजाया 37मा समूह लग्न। रबारी समाजना नवयुगलोए मांड्या प्रभुतामां पगला। भुज शहरना केम्प विस्तारमां युवाननी घातकी हत्या करता चकचार मची गई छे। केम्प विस्तारमां चावडीनी उपर आवेली मांजोठी मस्जिदनी पासे हत्यानो बनाव बन्यो हतो। प्राप्त विगतो मुजब भुजना केम्प विस्तारमां दिन दहाड़े युवाननी घातकी हत्या थता कायदो व्यवस्था सामे फरी पाछा सवालो उठ्या छे। बी डिविजन पोलीस पर थयेला हुमलानी घटनाना પડઘા હજુ સમ્યા નથી, ત્યાં જ્યાં પોલીસ મથકના તાબા હેઠળ કેમ્પ વિસ્તારમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે। બી ડિવિઝન પોલીસે આપેલી વિગતો મુજબ ગફાર રહેમતુલ્લા થેબાની ચકચારી હત્યા નિપજાવવામાં આવી હતી। ઘટનાને પગલે ગની જુમા થેબાએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી સિકંદર અનવર લાખા, ભચુ રમજુ લાખા, રસીદ ભચુ લાખા, હમીદ ભચુ લાખાનો સમાવેશ થાય છે। પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સિકંદર લાખા અને ગફાર થેબા વચ્ચે અગાઉ બેટરી ચોરી બાબતે ઝઘડો થયો હતો, જેનું મંદુખ રાખીને ગત રાત્રે પણ ગફાર થેબા અને સિકંદર લાખા વચ્ચે તકરાર થઈ હતી। દરમિયાન આજે બપોરે સિકંદર સહિતના અન્ય 3 શખ્સોએ ગફાર થેબા પર આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। ઘટનાને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક છકડા મારફતે સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસે આઈપીસીની કલમ 302 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે। ડુપ્લિકેટ નોટના કેસમાં ગાંધીધામ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપીને 10 વર્ષની કેદની સજા અને ₹5000નો દંડ ફટકાર્યો હતો। સમગ્ર કેસની વિગતો મુજબ ગાંધીધામના માનવ મંદિર પાસે રહેતા દેવકરણ રવિકરણ વર્માએ પોતાના કબજામાં બનાવટી ચલણી નોટો રાખીને તેનો ખરી નોટ તરીકે ઉપયોગ કરતો હતો। આ અંગે પોલીસને બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી। એક દુકાનમાં કોમ્પ્યુટર પ્રિન્ટરની મદદથી નકલી નોટ બનાવીને બજારમાં સપ્લાય કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે ઝડપી પાડ્યા બાદ તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી। ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા ગાંધીધામના બીજા અધિક સેશન્સ જજ ડી.આર. ભટ્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા તેમજ ₹5000નો દંડ ફટકાર્યો હતો। આ કેસમાં સરકારી વકીલ તરીકે એસ.જી. રાણાએ હાજર રહીને ધારદાર દલીલો કરી હતી। નખત્રાણા હાઈવે પર આવેલા દેવપર યક્ષ ગામના ગેટ પાસેથી પશ્ચિમ કચ્છ ગુના શોધક શાખાને અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ઇન્ચાર્જ એસપી વાસમ શેટ્ટી રવિ તેજાની સૂચનાને પગલે એલસીબી પીઆઈ જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જે. રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે 2,83,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। પોલીસને મળેલી બાતમી મુજબ માંડવીનો દેવરાજ ગોપાલ ગઢવી બિદડા તરફથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાની ગાડીમાં ભરીને નખત્રાણા તાલુકાના ચાવડકા ગામે દુજુભા જાડેજાને આપવા જઈ રહ્યો છે, જેથી પોલીસે તત્કાળ દેવપર યક્ષ ગામના ગેટ પર વોચ ગોઠવીને આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં ઇંગ્લિશ દારૂની 432 બોટલ
તેમજ 768 બિયરના ટીન મળીને 2,83,000નો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમજ દારૂની હેરફેર માટે વપરાયેલી ₹3 લાખની જેનોન કાર મળી કુલ 5,85,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપી દેવરાજ ગઢવીની પૂછપરછ કરતા તેને આ જથ્થો બિદડાના સહદેવસિંહ જાડેજાએ વેચાતો આપીને તેના કહેવાથી એક અજાણ્યા ઈસમ તેમજ ચાવડકા દુજુબા સંગાજી જાડેજા અને જીવુબા જાડેજાને આપવા જતો હોવાની કેફિયત તેને આપી હતી. ત્યારે એલસીબીએ આરોપી અને મુદ્દામાલ નખત્રાણાના પોલીસને હવાલે કરીને આગળની તપાસ હાથ ધરી છે. અંજારના બસ સ્ટેશનમાંથી અજાણી ભિક્ષુક વૃદ્ધાની લાશ મળી આવી હતી, જેને પગલે અંજાર પોલીસે મહિલાની શોધખોળ આદરીને તેની લાશ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બસ સ્ટેશનમાંથી ભિક્ષુક વૃદ્ધાની લાશ મળી આવી હતી. તેની ઉંમર અંદાજે 55 થી 60 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. તો પોલીસના જણાવ્યા મુજબ બસ સ્ટેશન આસપાસના રિક્ષા ચાલકો અને ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે આ મહિલા ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાના સામાનમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ મળી હતી. રસ્તે રજડતી વસ્તુ તેણે ભેગી કરીને રાખી હતી, જેમાં કેટલાક આઈ કાર્ડ પણ હતા. જોકે તેનાથી આ મહિલાની ઓળખ પુરવાર થઈ ન હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવ્યું હતું કે આ વૃદ્ધાનું મોત કોઈ બીમારીથી કે પછી ઠંડીથી થયું હોવાની શક્યતા છે. ત્યારે પોલીસે વૃદ્ધાની લાશને પીએમ માટે અંજારની રેફરલ હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. દહેજના નામે આજે પણ અનેક ઘરોમાં ભંગાણ પડે છે અને પરિણીતાઓને ત્રાસ અપાઈ રહ્યો છે. ત્યારે આદિપુર પોલીસ મથકે પરિણીતાને ત્રાસ આપીને દહેજની માંગણી કરી મારપીટ કરવા સબબ ફરિયાદ નોંધાઈ છે. આદિપુર મહિલા પોલીસના પ્રવક્તા પ્રવીણભાઈ મકવાણાના જણાવ્યા મુજબ મૂળ મુંબઈના અને હાલ ખારોઈ રહેતા ધર્મિષ્ઠાબેન ધર્મેશ ગોઠીએ ફરિયાદ નોંધાવેલી હતી, જેમાં મૂળ ખારોઈના અને મુંબઈ વસતા તેના પતિ રમેશ જસાભાઈ ગોઠી, સસરા જસા ભોજાભાઈ ગોઠી, સાસુ મોંગીબેન જસાભાઈ ગોઠી દ્વારા છેલ્લા 8 માસથી ફરિયાદીને ત્રાસ આપવામાં આવતો હતો. નાની નાની બાબતે ઠપકો આપીને મારપીટ કરી દહેજની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી ધર્મિષ્ઠાબેને આપેલી ફરિયાદ મુજબ આરોપીઓ સામે આદિપુર મહિલા પોલીસે ફરિયાદ દર્જ કરીને 0 નંબરથી ટ્રાન્સફર કરી આગળની તપાસ મહારાષ્ટ્ર પોલીસને સોંપી છે. પદ્માવત ફિલ્મને પ્રસ્તુત કરવા માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. ત્યારે આગામી 25મીએ બહુચર્ચિત ફિલ્મ પદ્માવત રજૂ થવા જઈ રહી છે, જેને લઈને વ્યાપક વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે ફિલ્મને લઈને ઉઠેલા વિરોધને ડામવા પોલીસે ખાસ તકેદારીના પગલાં લીધા છે. કચ્છમાં ખાસ 150 જવાનોની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યભરમાં પદ્માવત ફિલ્મને લઈને ચાલતા વિરોધ પ્રદર્શનો માટે 2,500થી વધુ પોલીસ જવાનો ફાળવાયા છે. જૂનાગઢ સ્થિત પોલીસ તાલીમ કેન્દ્રથી આ જવાનોને સલામતી માટે મૂકવામાં આવ્યા છે, જેમાંથી પૂર્વ કચ્છમાં 150 જવાનો ફાળવવામાં આવ્યા છે. તો ભચાઉ અને રુદ્રમાતા સ્થિત બોર્ડર વિંગ અને એસઆરપી કેમ્પમાંથી 300 જવાનોને પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા મુકાયા છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશથી કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી પિયુષ પટેલ દ્વારા કચ્છ સહિતના જિલ્લાઓ ફિલ્મ વિરોધને લઈને કોઈ કાયદો વ્યવસ્થા ન ખોરવાય તેની તકેદારી રખાઈ રહી છે. કચ્છ બોર્ડર રેન્જના આઈજી પિયુષ પટેલે જણાવ્યું હતું કે ફિલ્મને લઈને ચાલતા વિરોધમાં રસ્તા રોકો સહિતના પ્રદર્શનથી આમ જનતા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કોઈને પણ કાયદો હાથમાં લેવા દેવામાં આવશે નહીં તેવું આઈજી પિયુષ પટેલે જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શનોમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ ફોજદારી કાર્યવાહી કરશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. શાંતિપૂર્ણ આંદોલનથી કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ ચક્કાજામ અને આગચંપી જેવા વિરોધથી સામાન્ય લોકોને હાલાકી વેઠવી પડે છે. તેથી જિલ્લાભરમાં પોલીસ તંત્રને પણ ખાસ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે.
તો કચ્છના સિનેમાઘરોમાં સંચાલકોએ પણ ફિલ્મનો વિરોધ નોંધાવીને આ ફિલ્મ નહીં દર્શાવવા નિર્ણય કર્યો છે। ત્યારે વિરોધ નોંધાવવાનો કોઈ પ્રશ્ન નથી, માટે ઉચ્ચ પોલીસ અધિકારીએ લોકોને આ મામલે શાંતિ જાળવવા અપીલ કરી હતી। સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની રજૂઆતને પગલે વિરોધ કર્યો છે। ત્યારે આગામી 25મી જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે। તેવામાં કરણી સેના દ્વારા 25મીએ ભારત બંધનું એલાન અપાયું છે। ત્યારે હવે કચ્છમાં પણ સંપૂર્ણ બંધ પડાય તેના પર કચ્છ કરણી સેનાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। કરણી સેના દ્વારા આગામી 25મીએ ભારત બંધનું એલાન અપાયું છે, જેને પગલે કચ્છ કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, પ્રભારી કુલદીપસિંહ જાડેજા, સંરક્ષક મેરુભા જાડેજા સહિતના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતભરના સિનેમાગૃહોએ આ ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય કર્યો છે। ત્યારે કચ્છમાં વિરોધ પ્રદર્શન બંધ કરીને આગામી 25મીએ કચ્છ બંધ રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે, જેમાં આજે જાડેજા બોર્ડિંગ ખાતે આ વિવિધ સમાજના આગેવાનો અને વેપારીઓએ ભારત બંધના એલાનમાં જોડાવા માટે અપીલ કરાઈ હતી। સાથે જ કરણી સેના દ્વારા જણાવાયું હતું કે કોઈ પણ સિનેમાગૃહોમાં આ ફિલ્મ દર્શાવાશે તો જલદ કાર્યક્રમો અપાશે। પદ્માવત ફિલ્મનો વિરોધ કરવા માટે અગાઉથી જ અનેક લોકોએ કરણી સેનાને વ્યક્તિગત સમર્થન આપ્યું હતું, જ્યારે હવે સામાજિક રીતે પણ હિન્દુ મુસ્લિમ સહિત વિવિધ સમાજના આગેવાનો આ ફિલ્મ રજૂ ન થાય તેના માટે સમર્થન કરી રહ્યા છે। અમે સમસ્ત ભુજમાં ફરીએ છીએ અને વેપારીઓએ અમને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે કે અમે આજે હિન્દુ સમાજ વિરુદ્ધ અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે સંજય લીલા ભણસાલીની આ પિક્ચર આવી રહી છે કે જેમાં આપણી માન મર્યાદા અને આપણી સંસ્કૃતિ સાથે ચેડા કરવામાં આવ્યા છે, એના વિરુદ્ધ માટે અને એ પિક્ચર બેન કરવા માટે થઈને આજે અમને ભુજમાંથી ખૂબ જ સારો બધા સમાજમાંથી પ્રતિસાદ મળી રહ્યો છે અને દરેક લોકો સ્વયંભૂ આ પિક્ચર ઉપર બેન લગાવવા માટે અને સ્વયંભૂ બધું બંધ રાખવા માટે અમે જે અપીલ કરી એ અપીલ અમારી માન્ય રાખી અને અમે એ લોકો બધા પોતાની રીતે સ્વયંભૂ ભુજ બંધ રાખવાની અમને ખાતરી આપી છે અને લેખિતમાં એમણે પોતાના નામ સાથેની સહીઓ પણ કરી આપેલી છે। આજે અમે અત્યારે હોસ્પિટલ, બસ સ્ટેશન, વાણિયાવાડ, છઠ્ઠીબારી રિંગ રોડ, અનમ રિંગ રોડ, હોસ્પિટલ રોડ અને જુબેલી ગ્રાઉન્ડ, બસ સ્ટેશન, તળાવ ફેરી બધી જગ્યાએ અમે જે મુખ્ય વિસ્તારો છે ત્યાં કને અમે જઈ આવ્યા છીએ અને વેપારીઓ તરફથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને એમનો અમને પૂરેપૂરો સાથ સહકાર અને સપોર્ટ મળી રહેશે એવી અમને ખાતરી છે। નખત્રાણા તાલુકાના તલ અને લૈયારી ગામમાં બકરીઓમાં રોગચાળો દેખાતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે, તેમજ પશુઓની સારવાર માટે દવા વિતરણ સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે। પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લામાં ઠંડીના વધેલા જોરના પગલે પશુઓની હાલત પણ કફોડી બની છે। ત્યારે તલ અને લૈયારીમાં પણ બકરીઓમાં રોગચાળો દેખાતા માલધારીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે। જો કે પશુપાલન વિભાગે તુરંત હરકતમાં આવી દવા વિતરણ સહિતની કામગીરી આરંભી છે। આ બાબતે નાયબ પશુપાલન નિયામક ડોક્ટર કેજી બ્રહ્મક્ષત્રિયનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે તલ અને લૈયારીમાં 4 જેટલા લવારાને ઝાડા થયા હોવાનું જાણવા મળ્યું હતું, જેને કારણે માલધારી દ્વારા સ્થાનિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પશુપાલન ખાતા દ્વારા દવા વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી, તેમજ પશુઓમાં કોઈ ગંભીર રોગ ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। શિયાળો વિદાય તરફ આગળ ધપી રહ્યો છે, ત્યારે ઠંડીના આવેલ અંતિમ દોરને કારણે કચ્છ જિલ્લામાં ફરી ધ્રુજારી અનુભવાઈ રહી છે। કચ્છના કાશ્મીર એવા નલિયા મધ્યે આજે સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું હતું। લઘુત્તમ તાપમાનનો પારો ગઈકાલની તુલનાએ 1 ડિગ્રી ઊંચકાઈ 7.6 ડિગ્રી પર સ્થિર થયો હતો। જોકે ઠંડીના જોરથી નલિયાવાસીઓ આજે પણ ઠૂંઠવાયા હતા। કચ્છ જિલ્લામાં
શિયાળાની વિદાય વેળાએ ઠંડીનો અંતિમ રાઉન્ડ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી, જે સાચી ઠરી હોય તેમ છેલ્લા 3 દિવસથી જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે। મહત્તમ તાપમાનનો પારો એકાએક ઉંચકાયા બાદ ફરી લઘુત્તમ તાપમાન નીચું સરક્યું છે। નલિયામાં આજે તાપમાનનો પારો 7.6 ડિગ્રી પર સ્થિર થયો હતો, જે ગઈકાલની તુલનાએ 1 ડિગ્રી ઉંચકાયો હતો। નલિયામાં સતત ત્રીજા દિવસે સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું હતું, તો બીજી તરફ જિલ્લા મથક ભુજનું તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે નવા કંડલામાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી તેમજ કંડલા એરપોર્ટમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। અબડાસા તાલુકાના સુથરી ગામે કબ્રસ્તાનને તોડી પાડવાની ઘટનાને પગલે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। આ ઉપરાંત થોડા સમય પૂર્વે તુણાવંડી ગામે નાગેશા પીરની દરગાહમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, ત્યારે અવારનવાર મુસ્લિમ સમાજની લાગણી દુભાવનાર શખ્સોની સત્વરે ધરપકડ કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે અબડાસા તાલુકાના સુથરી ગામે કબ્રસ્તાનના ઉપરના ભાગને તોડી પાડી મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કરાયું છે, તો 2.5 મહિના પૂર્વે તુણાવંડી ગામે નાગેશા પીરની દરગાહમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતું, ત્યારે આવા કૃત્ય કરનાર આરોપીઓની સત્વરે ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આ વેળાએ ઇબ્રાહીમ હાલેપોત્રા, ઇબ્રાહીમ મંદ્રા, આદમ પઢિયાર, કાશમ શાહ સૈયદ, સૈયદ હાજી સુલતાન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ તરીકે ઇબ્રાહીમ જે હાલેપોત્રા, આજે ટૂંકી જાહેરાત ફક્ત અમે આગેવાનોને જ બોલાવ્યા હતા, સમિતિના હોદ્દેદારોને બોલાવ્યા હતા। તંત્રને અમારે કોઈ હેરાન કરવાની ગણિત નથી, છતાં પણ તંત્ર જો અમને હેરાન કરવા માંગતું હોય, પ્રશ્ન શું છે પહેલા ન છૂટકે અમારે એવા બધા પ્રશ્નો ઊભા કરવા પડશે જેના માટે બીજી જ્ઞાતિઓ જેવી રીતે તંત્રને ધ્યાને દોરે છે એવી રીતે ધ્યાન અમને ન દોરવું જોઈએ। એટલે અમે આજે 3 મહિના થયા નાગેશા પીરની દરગાહ ઉપર શક્તિગ્રસ્ત નુકસાન પહોંચાડેલ, છતાં પણ કોઈ જાતનો આરોપી નથી મળ્યો। એનું ધ્યાન તંત્રે ન દોર્યું, ન ધરપકડ કરી કે કોઈ જાતનું થયું। એના પછી અબડાસા તાલુકાની સુથરી ગામે આવો જ બનાવ બન્યો, જેમાં તો એટલી હદ સુધી ગયા આરોપીઓ કે કબ્રસ્તાનને ઉખેડી પાડી। એટલે અમને એ ખબર નથી પડતી કે તંત્ર શું કામ આજે 25 દિવસ થયા અને 3 મહિના નાગેશા પીરની દરગાહને થયા, છતાં પણ કોઈ આરોપી પોલીસ પકડવા માટે તૈયાર નથી કે આમાં મુસ્લિમ સમાજમાં તંત્રને કોઈ જાતનો રસ નથી। ભારતીય તટરક્ષક દળના 41મા સ્થાપના દિન સપ્તાહની ઉજવણી કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી હતી। નલિયાના CGRA ખાતે આજે સવારે શાળાના બાળકો માટે ચિત્રકામ સ્પર્ધાનું આયોજન થયું હતું। કોસ્ટગાર્ડ રાઇઝિંગ ડે વીકની ઉજવણી ભારતીય તટરક્ષક દળ જખૌ મથક દ્વારા કરવામાં આવી હતી। જખૌ મથકના કમાન્ડન્ટ અવતાર સિંઘે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય તટરક્ષક દળ ભારતીય સમુદ્રી સીમાના સંરક્ષણ માટે સદાય તૈનાત રહે છે। નાગરિકોને દળની કામગીરીથી અવગત કરાવવા દર વર્ષે સ્થાપના દિન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજે શાળાના બાળકોની ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। એરફોર્સ સ્કૂલ નલિયા, કેન્દ્રીય વિદ્યાલય નલિયા, સેન્ટ ઝેવિયર્સ અને મોડેલ સ્કૂલ નલિયાના મળી કુલ 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિવિધ કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં તટરક્ષક દળની કામગીરીથી નાગરિકોને અવગત કરાશે, તેમજ દળના ઓવરક્રાફ્ટ દ્વારા નાગરિકોને સમુદ્રી સફર કરાવવાનું આયોજન પણ કરાયું છે। સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી નતાશા મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। જખૌ દળના કમાન્ડન્ટ અવતાર સિંઘ સાથે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અદિતિ શર્મા, પ્રધાન અધિકારી BS રાવ, જસવિંદર સિંઘ, RK महापात्रा, रमीज राजा, गौतम कुमार सहितना उपस्थित रहा था। हम लोग कोस्ट गार्ड का 41st रेजिंग डे मना रहे हैं।
और इस प्रेसिडेंट की शुरुआत आज ड्राइंग और पेंटिंग कंपटीशन के जरिए हमने करी है। 3 स्कूल के बच्चे इस ड्राइंग और पेंटिंग कंपटीशन में पार्टिसिपेट कर रहे हैं। इसका मकसद है कि लोगों में थोड़ा सा अवेयरनेस आए कि कोस्ट गार्ड का क्या रोल है और हमारे देश के लिए, हमारे समुद्रों के लिए हम क्या काम कर रहे हैं। और इसका थीम भी हमने क्लीन सीज रखा है। ये पहली एक्टिविटी है कोस्ट गार्ड डे सेलिब्रेशन की तरफ। इसके बाद हमारा ट्रुप्स गेट टुगेदर, फिर कोस्टल क्लीन अप होगा और एक DHC भी होगा जिसमें हम सभी लोगों को इंक्लूडिंग दी सिविलियंस हम अपने होवरक्राफ्ट में और जहाज़ों में लेके भारतीय तटरक्षक जो गतिविधि करता है समुद्र में, वो सब गतिविधि का प्रदर्शन सभी लोगों को करेंगे। આજના આધુનિક યુગમાં લગ્ન પ્રસંગો ખૂબ જ ખર્ચાળ બન્યા છે, ત્યારે વાલીઓ પોતાના વાલસોયા સંતાનોના લગ્ન કોઈ પણ આર્થિક ચિંતા વિના કરી શકે તે માટે ભુજ રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે પણ વસંત પંચમીના શુભ દિને 37મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। રાજપૂત સમાજ યુવક મંડળ ભુજ તેમજ રાજપૂત મહિલા મંડળ દ્વારા 37મા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ શહેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ શરદ બાગ પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્ન સમારોહ નિમિત્તે અભ્ય માહોલ ઊભો થયો હતો। વસંત પંચમીના શુભ દિને આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં સમૂહર્તા, ગણેશ સ્થાપના, માંડવારોપણ, ગૃહ શાંતિ, હસ્તમેળાપ સહિતની વિધિઓ યોજાઈ હતી। ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના લોકો વચ્ચે 13 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। બપોરે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, તો ગઈકાલે સાંજે સત્યનારાયણની કથા તથા રાત્રિના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વસંત પંચમીના શુભ દિને યોજાયેલ સમાજના 37મા સમૂહ લગ્ન સમારોહમાં સમાજના મોવડીઓ તેમજ વડીલોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। બપોર બાદ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં દાતાઓને સન્માનવામાં આવ્યા હતા। જનકરાય ભટ્ટ દ્વારા આચાર્ય પદેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી। 37મા સમૂહ લગ્ન સમારોહમાં રાજપૂત સમાજ ભુજના પ્રમુખ રમેશભાઈ સોલંકી, મંત્રી પ્રેમજીભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠોડ, સુરેશભાઈ વલ્લોણ, ખજાનચી ભવાનભાઈ પરમાર, રાજપૂત યુવક મંડળ ભુજના પ્રમુખ હરેશભાઈ આમર, મંત્રી હિતેશભાઈ ચૌહાણ, ઉપમંત્રી જયેશભાઈ ડુડિયા, ધર્મેન્દ્રભાઈ જાદવ, ખજાનચી ચિંતનભાઈ ગોહિલ, રાજપૂત મહિલા મંડળ ભુજના પ્રમુખ શીતલબેન મકવાણા, મંત્રી નીનાબેન પરમાર, ઉપપ્રમુખ ઉર્મિલાબેન ચૌહાણ, ખજાનજી જુલીબેન પરમાર, સમાજના અગ્રણી દાતા હિતેશભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રમેશ એમ સોલંકી, પ્રમુખ રાજપૂત સમાજ ભુજ। આજે અમારા સમાજના 37મા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે ભુજ મધ્ય શરદબાગ પાર્ટી પ્લોટમાં, જેમાં જુદા જુદા ગામ અને ભુજ શહેરમાંથી 13 નવદંપતીઓ આ લગ્નવિધિમાં જોડાયેલ છે। અત્યારે લગ્નવિધિ ચાલુ છે। બપોરે 12:30 વાગે સમૂહ પ્રસાદ આખા સમાજનો છે અને બપોરે 3:30 વાગે સત્કાર સમારંભ અને 5 વાગે કન્યા વિદાયનો કાર્યક્રમ રાખેલ છે। સહયોગ તો આ આવડો મોટો કાર્ય હોય, કોઈ 1-2 જણાનો તો કામ નથી। આમાં સંપૂર્ણ સમાજ, આમાં બધેનો સહકાર છે જ। યુવક મંડળ, મહિલા મંડળ, રાજપૂત સમાજ, તમામના કારોબારી સભ્યો, હોદ્દેદારો તેમજ સમાજના ઘણા બધા નામી અનામી કાર્યકરો, દાતાઓ તમામનો સહકારથી આ કાર્ય અમે પાર પાડીએ છીએ। અચ્છા, અમારો આ સમૂહ લગ્નમાં 13 નવદંપતીએ ભાગ લીધેલો છે અને દર વર્ષે અમે આ કરી રહ્યા છીએ પ્રવૃત્તિ, અને મહિલા મંડળ પણ એકદમ સક્રિય છે। આ બધે આ લોકો યુવક મંડળ અને સમાજના જે મોટા મોટા અગ્રણીઓ છે એના સાથે અમે સારું એવું કામકાજ કરીએ છીએ। સહયોગ એટલે લગભગ બધા ગામોથી, આખા કચ્છમાંથી બધા આવે છે અહીંયા સમૂહ લગ્ન માટે, એટલે બધાનો, આખા કચ્છના બધા સમાજનો અમને સારો એવો સપોર્ટ છે।
ભુજ ખાતે રબારી સમાજના 11મા સમૂહ લગ્નનું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું. રબારી સમાજ અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત આ 11મા સમૂહ લગ્નોત્સવમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ખેગાર પબા રબારીએ સમાજની એકતા અને શક્તિને બિરદાવી હતી. સાથે દીકરા દીકરીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષિત બનીને આગળ વધે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સખીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને યથાયોગ્ય યોગદાન આપીને આયોજનને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. સમૂહ લગ્નોત્સવમાં દુધરેજ વડવાડા મંદિરના સંત કમીરામદાસજી બાપુ તેમજ રામબાલકા દાસજી બાપુ, મેઘરાજજી દાદા, અર્જુનદાસજી બાપુ, રઘુરામ બાપા તેમજ મંગલસદાસજી બાપુએ આશીર્વચન આપ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં ગણેશ સ્થાપના, માંડવારોપણ, ગૃહ શાંતિ, હસ્તમેળાપ, સમૂહ ભોજન સમારોહ, સત્કાર સમારોહ, વરકન્યા આશીર્વાદ તેમજ વિદાય સમારોહ યોજાયો હતો. સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી વિવિધ ઘરવખરીની સામગ્રી ભેટ સોગાદ તરીકે નવદંપતીઓને અપાઈ હતી. આ પ્રસંગે સમાજના મોભીઓ અરજણભાઈ સજુભાઈ રબારી, ડાયાભાઈ ભૂરાભાઈ રબારી, મમુભાઈ ગોકલભાઈ રબારીનું વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ખેંગાર પબા રબારી, ઉપપ્રમુખ સુરાભાઈ રબારી તેમજ વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે જેમલભાઈ રબારી, માંડણભાઈ થાવરભાઈ, સવાભાઈ રબારી, ખજૂરભાઈ રબારી, રવજીભાઈ, ડોક્ટર હમીરભાઈ સહિત હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આ 11માં અમારા સમૂહ લગ્ન કચ્છ જિલ્લામાં જ્યારે થઈ રહ્યા છે ત્યારે અમે આ 11માં પ્રવેશ કરીએ છીએ અને સમાજને એક સાચો રસ્તો મળે અને એક સમાજનું આખું આવો એક મેળો થાય સમાજ માટે અને સમાજના ગરીબ લોકોને બહુ અમારામાં સમાજમાં બેનિફિટ મળે ઘણું બધું સમાજને. અને ઘણા અમારા એવા ગરીબ ઘરો છે એના અમે બધાને ઘરોઘર જઈ સમેટી અને સમૂહ લગ્ન દ્વારા કે બધા દર વસંત પાંચમીમાં આ અમારા 11માં સમૂહ લગ્ન થઈ ગયા છે એના પરતે સમાજને કરોડો રૂપિયાનો ફાયદો થાય છે ને એક જ જગ્યાએ લગ્ન થાય. અમે આખા કચ્છ જિલ્લામાં વારાફરતી ક્યારેક નખત્રાણા ક્યારેક ભુજ એના માટે લગ્ન કાયમના માટે અમે કરીએ છીએ ને આ 11માં સમૂહ લગ્ન છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રવિવારે ભુજમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પ ભાજપની યુવા બ્રિગેડના કાર્યકરોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને પોતાની જવાબદારી અદા કરી હતી. યુવા ભાજપ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં યુવા પ્રમુખ રાહુલ ગોરના માર્ગદર્શન તળે જિલ્લા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા અને બહોળી સંખ્યામાં યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવીને રક્તદાન કર્યું હતું. આ સપ્તાહમાં રક્તદાન કરવું એ યુવા મોરચા એક પરંપરા પાડી નાખી છે વર્ષોથી. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર કચ્છના દરેક મંડળમાં ને ગુજરાતના દરેક મંડળમાં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આ એક આયોજન કરવામાં આવે છે, જેનામાં સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં યુવાનો આનામાં બ્લડ ડોનેશન કેમ્પ કરશે. અને કોઈ પણ યુવા મોરચાનો એક નેમ છે કે કોઈ પણ વ્યક્તિ સમગ્ર ગુજરાતમાં એક્સિડન્ટ કેસ હોય કે કોઈ પણ પ્રકારનો કેસ હોય પણ લોહીની જરૂરિયાતના કારણે કોઈ પણ પેશન્ટ મૃત્યુ ન પામે એવો સંકલ્પ જ્યારે યુવા મોરચાએ લીધેલો છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર કચ્છના બધા મંડળોમાં આયોજન આ સપ્તાહમાં કરવામાં આવશે. ખાસ કરીને કચ્છના દરેક યુવાનો ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોહીનું દાન કરી રહ્યા છે. આપના માધ્યમથી સૌને વિનંતી કરવા માગું છું કે લોહીનું દાન રક્તદાન એ મહાદાન છે. બધી જ વસ્તુ વેચાતી મળતી હોય છે પણ લોહી વેચાતું મળતું નથી. અને એ યુવા મોરચાની એક કચ્છની ને ભારતીય જનતા પાર્ટીની બ્રાન્ડ બની છે. ક્યારે પણ 24 કલાકમાં લોહીની જરૂર પડે તો યુવા મોરચાના મારા એક પણ કાર્યકર્તાને તમે ફોન કરો તો ત્યારે ને ત્યારે તમને જ્યાં જે પણ નજીકની બ્લડ બેંક હોય ત્યાંથી લોહીની વ્યવસ્થા થઈ જાય. એવા અમારા પ્રમુખ શ્રી રાહુલભાઈની આગેવાની હેઠળ સમગ્ર કચ્છના
વધુમાં વધુ યુવાનો બ્લડ ડોનેશન કરે એવી વિનંતી કરું છું. કચ્છના રણ પ્રદેશને આજે હરિયાળો પ્રદેશ બનાવવામાં ટપક પદ્ધતિ તથા તેના ડીલરોનો અમૂલ્ય ફાળો છે. જ્યાં ઘાસનું તણખલું ન હતું ત્યાં આજે લીલાછમ પાક ઊભા છે. તેમાં ડ્રીપ ઇરિગેશન મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ભુજ ખાતે કચ્છ ડ્રીપ ઇરિગેશનના ડીલરોની મીટિંગ મળી હતી, જેમાં કચ્છ ડ્રીપ ડીલર એસોસિએશનની રચના કરવામાં આવી હતી. આ સંગઠનના પ્રમુખ તરીકે હરિયાળી એગ્રો અબડાસાના સત્યમૂર્તિ કુમાર, મંત્રી તરીકે સોમનાથ એગ્રો અંજારના હરીશ જરુ, ઉપપ્રમુખ તરીકે એશિયન એગ્રો ભુજના ચંદ્રકાંતભાઈ મોતા, સહમંત્રી તરીકે મુરલીધર ટપક અંજારના રાજેશભાઈ આહિર, ખજાનજી તરીકે પરિશ્રમ એજન્સી અંજારના કલ્પેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. બેઠકમાં હાજર તમામ સભ્યોએ નવી વરણીને વધાવી લીધા હતા. તેમજ તાલુકા ઇન્ચાર્જ તરીકે ભુજમાં મુકેશભાઈ પટેલ, અંજારમાં બીજલભાઈ વસ્તાભાઈ આહિર, નખત્રાણામાં મુકેશભાઈ પટેલ, માંડવીમાં મયુરભાઈ પટેલ, અબડાસામાં સંજયભાઈ પટેલ, ભચાઉમાં સંજયભાઈ પટેલ, રાપરમાં જયરામભાઈ આહિરની નિમણૂક કરવામાં આવી હતી. નવી વરણી ઉપરાંત બેઠકમાં ડીલરને પડતી તકલીફો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારની GGRC સંસ્થાના નીતિ નિયમો અને વ્યવસ્થાના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. ગુજરાત સરકારશ્રીએ ખેડૂતોને ડ્રીપમાં સબસિડી આપવા માટેની જે યોજના બનાવી અને GGRC મારફતે એમનું જે અમલીકરણ કર્યું છે, ત્યારબાદ ખૂબ જ સારી યોજના સરકારની બહાર આવી અને એનો ખૂબ જ સારા પ્રમાણમાં ખેડૂતોએ કચ્છના લાભ લીધો છે. અને એના અનુસંધાને જે કંપનીના પ્રતિનિધિઓ તરીકે અત્યારે કચ્છની અંદર અંદાજિત 55 થી 60 મારા જેવા બીજા મિત્રો જુદી જુદી કંપનીનું કામ કરી રહ્યા છે. અને આ બધા જ ડીલર્સ મિત્રો જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એમનું એક સંગઠનની જરૂરિયાત જ્યારે સૌ મિત્રોએ રજૂ કરી, ત્યારે આજે અમે સમગ્ર કચ્છ જિલ્લાના ડ્રીપનું કામ કરતા ડીલર્સ મિત્રોનું એક સંગઠનનું અમે આજે રચના કરી છે. आज हमें अच्छी खेती देखने के लिए, सीखने के लिए इजराइल जाने की ज़रूरत नहीं है. आज कच्छ में हमारे पास ऐसे सैकड़ों खेडूत हैं और जिसको खड़ा करने के लिए हम सभी डीलर मित्रों का बहुत बड़ा योगदान है. मैं बताना चाहूँगा, पिछले 1 वर्ष से कच्छ में जो हम लोग पाया, इस खेती विकास के जो पाया में खड़े हैं डीलर मित्रों, 1 साल से हम लोग बहुत ज़्यादा परेशान हैं. क्योंकि जो पॉलिसी, गवर्नमेंट की पॉलिसी और कंपनी की पॉलिसी, दोनों आज डीलर के खिलाफ है. अब 45 डिग्री टेम्परेचर में, इस तड़के में हमारे डीलर मित्र सारा दिन धूप में खड़े होकर के काम करते हैं कच्छ में, लेकिन उनको कहीं भी न्याय नहीं मिलता, सम्मान नहीं मिलता, और तो और जो उनको उनका मजदूरी मिलना चाहिए वो भी नहीं मिलता है. आज हमारी हालत ना घर का ना घाट का, ये हालत हमारी हो गई है. कहीं पर हमारी बात कोई सुनने वाला नहीं है. इसलिए हम इस संगठन को खड़ा कर रहे हैं ताकि हम लोग सामूहिक रूप से सरकार श्री के सामने और ये कंपनी के सामने कि अब बहुत शोषण हो गया हमारे डीलरों का, आगे हम इस चीज़ को सहन नहीं करेंगे. ભુજ શહેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે વસંત પંચમીના શુભ દિને સરસ્વતી પૂજન તેમજ ગુરુ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું આવે તેમજ વિદ્યાર્થીઓ વાણી વિવેક પ્રત્યે જાગૃત બને તેવા શુભાશય સાથે આયોજન કરવામાં આવ્યું હતું. તો આધુનિક યુગમાં યુવાનો ફેશન અને વ્યસનથી દૂર રહીને ભારતીય સંસ્કૃતિના જતન માટે આગળ આવે તેવી પ્રાર્થના માં શારદાને કરાઈ હતી. સરસ્વતી પૂજન તેમજ ગુરુ પૂજનના કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ચંદ્રસિંહજી જાડેજા સહિત શાળા કોલેજના આચાર્યો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે વસંત પંચમીના દિવસે વેદ માતા ગાયત્રીના મંદિરના પ્રાંગણમાં પૂજ્ય ગુરુજીના આધ્યાત્મ જન્મદિવસ અને મા સરસ્વતીની પૂજનનું આયોજન પરિવાર દ્વારા રાખવામાં આવ્યું છે. આધ્યાત્મિકતા અને શિક્ષણ એ બંનેને નજીકનો સંબંધ છે. આધ્યાત્મિકતાથી વ્યક્તિ આત્મબળ, આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે અને અત્યારે વર્તમાન સમયની અંદર શિક્ષણમાં વિદ્યાર્થીઓમાં કેટલુંક સ્ટ્રેસનું પ્રમાણ અને ઉચાટનું પ્રમાણ વધતું જાય છે. એવા સંજોગોમાં 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ પૂજનની વ્યવસ્થા કરીને ગાયત્રી પરિવારના સૌ સદસ્યશ્રી સભ્યશ્રીઓએ
જે એમનામાં એક આત્મબળ પૂરું પાડવા અને આત્મબળ જગાડવા માટેનો પ્રયાસ કર્યો છે એ પ્રશંસનીય કહી શકાય. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.